ભારતની દિવ્યા દેશમુખ FIDE એટલે ફિડે મહિલા ચેસ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી. તેને સેમીફાઇનલમાં ચીનની તાન ઝાંગીને હરાવી. ગોવા શિપયાર્ડ લિમિટેડે સ્વદેશી પ્રદૂષણ નિયંત્રણ જહાજનું નામ છે સમુદ્ર પ્રચેત કોસ્ટગાર્ડને સોંપ્યું. તેમાં 72% સ્વદેશી સામગ્રી છે. ત્યાર પછી ભારત છે 5 વર્ષ પછી ફરીથી ચીની પ્રવાસીઓને વિઝા આપવાનું શરૂ કરશે. કોવિડના કારણે આ સેવા છે બંધ રાખવામાં આવેલી હતી, પણ હવે ફરી પાછા ચીની પ્રવાસીઓને ભારત છે વિઝા આપશે. જસ્ટિસ પરલોક ચૌહાણને ઝારખંડ હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ ઝારખંડ હાઈકોર્ટના 17મા ચીફ જસ્ટિસ છે. ત્યાર પછી ભારતીય મહિલા માનસ શાસ્ત્રી સુહાની શાહને FISM બેસ્ટ મેજિક ક્રિએટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. તેને જાદુની દુનિયાનો ઓસ્કાર પણ માનવામાં આવે છે. ત્યાર પછી મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ ટ્રાવેલ પ્લસ લેઝર ટોપ 10ની યાદીમાં 9મા ક્રમે હતું. આ યાદીમાં સામેલ આ ભારતનું એકમાત્ર એરપોર્ટ છે. ત્યાર પછી પદ્મશ્રીથી સન્માનિત પ્રખ્યાત થિયેટર દિગ્દર્શક રતન થિયામનું 77 વર્ષની વયે અવસાન થયું. તેમને 1987માં ચક્રવ્યૂહ નાટક માટે એવોર્ડ પણ મળેલો. ઝારખંડ છે ખાણકામ પર્યટન શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે. દેશના લગભગ 40% ખનીજ ક્યાં છે તો કે ઝારખંડમાં છે. આ હતું આજનું કરંટ અફેર. થેન્ક યુ.